વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં એનઆરઆઈ આધેડે સુરતની સગીરાને નોકરીની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. સયાજીગંજ પોલીસે પીડિતાની ફરિયાદ નોંધી હવસખોર આધેડની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી મેડિકલ ટેસ્ટની કાર્યવાહી હાથ ધરી હતી. વડોદરા શહેરના નોલખી મેદાનમાં 4 વર્ષ પહેલા થયેલા ગેંગરેપે સમગ્ર શહેરમાં ચર્ચા જગાવી મૂકી હતી. ત્યારે સંસ્કારી નગરી વડોદરાને લાંછન લગાવતો વધુ એક કિસ્સો શહેરના અલકાપુરી વિસ્તારમાં અનુપમનગરમાં સામે આવ્યો છે. અમેરિકાથી આવેલી આધેડે સગીરાને નોકરીની લાલચ આપી વડોદરા બોલાવી સગીરાને રૂમમાં ગોંધી રાખી આધેડે સગીરા સાથે દુષ્કર્મ આચરતા ચકચાર મચી જવા પામી હતી. સયાજીગંજ પોલીસે પીડિતાની ફરિયાદ નોંધી હવસખોર આધેડની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના નિઝામપુરા શાસ્ત્રીનગરમાં રહેતા અને વર્ષમાં માત્ર ડિસેમ્બર મહિનામાં જ અમેરિકાથી વડોદરા આવતા એનઆરઆઈ જયેશ પટેલનો સંપર્ક સુરતમાં રહેતી સગીરા સાથે વોટ્સઅપ ચેટિંગથી થયો હતો અને જયેશ પટેલે સગીરાને નોકરીના બહાને સુરતથી વડોદરા બોલાવી હતી અને ગત તારીખ 11 ડિસેમ્બરના રોજ જયેશ પટેલે સગીરાને રૂમમાં ગોંધી રાખી તેની સાથે દુષ્કર્મ આચર્યું અને આ અંગે કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આધેડ વયના એનઆરઆઈ હવસખોર જયેશ પટેલનો ભોગ બનેલ સગીરા પીડિતાએ હિંમત કરી સમગ્ર મામલે સયાજીગંજ પોલીસ મથક ખાતે આધેડ જયેશ પટેલ વિરુદ્ધ દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી સગીરાની ફરિયાદના આધારે એનઆરઆઈ હવસખોર જયેશ પટેલની ધરપકડ કરીને તેના મેડિકલ ટેસ્ટ કરાવવા સયાજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. એક પિતાએ પોતાની દીકરીના દુષ્કર્મની ફરિયાદ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરાવેલ છે. ગુનાની ગંભીરતા જોતા આ દુષ્કર્મના આરોપી જેનું નામ જયેશભાઈ મુકુંદભાઈ પટેલ, ઉંમર વર્ષ 59, નિઝામપુરા વડોદરા શહેરના રહેવાસી છે. તાત્કાલિક અસરથી તેઓને રાઉન્ડ અપ કરવામાં આવેલ. દુષ્કર્મના ભોગ બનનાર દીકરી અને આ કામના આરોપીની મેડિકલની કાર્યવાહી હાલ ચાલુ છે. આ આરોપી જયેશભાઈ પટેલ 59 વર્ષના છે અને એની ધરપકડ સયાજીગંજ પોલીસે કરેલ છે. ગુના સંબંધિત વધુ તપાસ હાલ સયાજીગંજ પોલીસે ચાલુ રાખી.